અને મુદ્દાની વાતમાં સૌથી પહેલા વાત કરવી છે એ અલગ અલગ દ્રશ્યોની હિમાચલ પ્રદેશથી જે સામે આવ્યા છે। મધ્યથી લઈને ઉત્તર સુધી હવામાનનો હાહાકાર જોવા મળી રહ્યો છે। તોફાની નદીઓ, તૂટતી સડકો અને વહેતા ઘર જોવા મળ્યા છે હિમાચલ પ્રદેશમાં અને મજધારે મુસીબત જોવા મળી છે। સૌથી પહેલા તો આ અલગ અલગ દ્રશ્યો આપણે જોવા છે કે આ તમામ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શું પરિસ્થિતિ અહીં પાણી વહેવામાં લાગે છે। થુનાગના મંડીના થુનાગની આ દ્રશ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે ધોધમાર પાણીનો પ્રવાહ અહીંથી પસાર થાય છે। તેમાં અનેક મકાનોનો કાટમાળ પણ જોવા મળી રહ્યો છે અને આ કાટમાળ અન્ય ઘરોને પણ નુકસાન પહોંચાડતું આગળ વહેતું જઈ રહ્યું છે અને આ જ પરિસ્થિતિ હિમાચલ પ્રદેશથી સામે આવી છે। અહીંયા એક નહીં અનેક આવા મકાનો છે કે જે ધરાશાયી થયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે। બીજી બાજુ હિમાચલ પ્રદેશના આ ઓટના દ્રશ્યો છે કે જ્યાં આ પુલ છે તે હતો નહોતો થઈ ગયો છે અને આ જ પ્રકારના દ્રશ્યો ઘણા બધા સામે આવ્યા છે। હિમાચલ પ્રદેશના ઓટના આ વિસ્તારો કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે। અહીં આ બ્રિજ છે તે પાણીના વહેણમાં વહી જાય છે અને અહીં રહેતા લોકો પાણીના ખતરાથી ત્યાંથી ભાગી રહ્યા છે કારણ કે ગમે ત્યારે જે નદીઓના પાણી છે એ આ રહેણાંક વિસ્તારોમાં પણ આવી શકે તેવી શક્યતાઓ અહીં જોવા મળી રહી છે હિમાચલના ઓટ વિસ્તારમાં અને આ અલગ અલગ હિમાચલના જે દ્રશ્યો છે તેમાંથી ખતરનાક દ્રશ્યો છે। કુલ્લુ મનાલી હાઈવે માં શું સ્થિતિ હતી તેના ઉપર નજર કરીએ તો આ હાઈવેની સડક છે, કુલ્લુ મનાલીનો હાઈવે છે, પરંતુ આ હાઈવે એ કઈ રીતે તૂટતો જોવા મળી રહ્યો છે, પાણી વહી રહ્યા છે તેના કારણે આ હાઈવેના શું હાલ થયા છે તે આ દ્રશ્યો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ। કદાચ આ એક હાઈવે નથી, જમ્મુ કાશ્મીરમાં પણ આ જ પ્રકારે હાઈવેમાં ભૂસ્ખલન થયા હોવાની ઘટનાઓ સામે આવી હતી જેના કારણે હાઈવે પણ બંધ થયા હતા। જોકે આ પ્રકારના હાઈવેમાં માત્ર હિમાચલ પ્રદેશની જો વાત કરીએ તો ત્યાં પણ 700 થી વધારે એવા હાઈવેઝ છે કે જે બંધ કરી દેવામાં આવ્યા છે। હિમાચલ પ્રદેશના બકાણી પુલના આ દ્રશ્યો, ચંબાના આ દ્રશ્યો, આ પુલ જાણે રમકડાનો પુલ હોય એવું જ લાગે અને પાણીનો જે પ્રવાહ ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને આ પાણીના પ્રવાહમાં આ પુલ પણ ધસમસતો આગળ વધતો જોવા મળી રહ્યો છે, તૂટતો જોવા મળી રહ્યો છે અને હિમાચલના આ હાહાકાર ભરેલા દ્રશ્યો છે, ચંબાના દ્રશ્યો છે, બકાલી પુલ છે, આ પુલમાં જે હાલત થયા છે કારણ કે આ જે પુલ છે તે વર્ષો જૂનો પુલ છે, અંદાજે 50 થી 100 વર્ષ જૂનો પુલ છે। અહીં અડીખમ ઊભો હતો અને ચંબામાં આ પુલ વર્ષોથી ઊભો હોવા છતાં આજે આ પાણીના વહેણ છે તે આ પુલને ધસમસતા પાણી ત્યાં પુલને લઈ જઈ રહ્યા છે। વાહનોની પણ વાત કરીએ તો વાહનોની પણ સ્થિતિ આ જ રહી છે। વાહનો કઈ રીતે પાણીના પ્રવાહમાં તણાતા જોવા મળી રહ્યા છે, જાણે એક તણખલું હોય એ પ્રકારે આ પાણીના પ્રવાહમાં વાહનો તણાઈ રહ્યા છે। ગઈકાલે કારના આવા વિઝ્યુઅલ્સ આવ્યા હતા, કારના આવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જે પાણીના પ્રવાહમાં માત્ર એક રમકડું જેમ તરતું જોવા મળે એ રીતે તણાતા જોવા મળ્યા હતા। હિમાચલના આ દ્રશ્યો છે, અહીં એક વ્યક્તિ આપણને જોવા મળી રહ્યો છે, આ વ્યક્તિનો કદાચ આ મકાન હશે, રિસોર્ટ હશે અને તે આ નદીના પટમાં, નદી પાછળ હતી અને તેમાં એ ધરાશાયી થઈ ગયું। કદાચ એ હતાશ મને ત્યાંથી બહાર નીકળી ગયા કારણ કે જીવ છે એ બચી ગયો છે એ શાંતિની વાત છે, પરંતુ પોતાના મકાનને આવી જ રીતે તૂટતા ભાંગતા લોકો ત્યાં જોઈ રહ્યા છે અને કદાચ આ મકાન તૂટવું એ સૌથી મોટી મુસીબત એક વ્યક્તિ માટે, કારણ કે મકાન બનાવવા માટે કેટલા જે લોકો છે તે મહેનત કરતા હોય છે। પાર્વતી વેલીની વાત કરી લઈએ, કુલ્લુના આ દ્રશ્યો છે, આ દ્રશ્યો દેખાય નહીં એ પ્રકારે ત્યાં વાતાવરણ એટલું જ વાદળછાયું છે, ભેજ એટલું છે વાતાવરણમાં, પરંતુ કુલ્લુમાં જે લેન્ડસ્લાઇડની ઘટના થઈ હતી, નીચે નદી વહી રહી હતી અને એ જ નદીમાં ભૂસ્ખલનની ઘટના થઈ હતી કારણ કે પાણીનો પ્રવાહ જ એટલો હતો। પર્વતીય વિસ્તાર છે આખો અને એ પર્વતીય વિસ્તારમાંથી જ્યાંથી પાણી આવે છે, ધોધમાર પાણી આવે છે જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સતત વધી રહી છે। મતદારે મુસીબત છે અને આફતમાં અનેક આશિયાના છે કારણ કે આશિયાના હતા નહોતા થઈ રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ હિમાચલ પ્રદેશની છે। હિમાચલ પ્રદેશમાં બારે મેઘખાંગા થયા છે અને વરસાદ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે। અત્યારે આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, પહેલા આપણે બસને જોઈ હતી, આ હિમાચલ પ્રદેશના પરવાણુનો વિડીયો છે કે જ્યાં જે રહેણાંક વિસ્તારો છે, આ રહેણાંક વિસ્તારોમાં જે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને આ પાણીના પ્રવાહમાં એ તમામ વાહનો કે જે આ રસ્તામાં પડ્યા છે એ તમામ વાહનો પણ તણાઈ રહ્યા છે અને આપણે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કારને ધક્કો પણ મારીએ છીએ ત્યારે આપણને એ અંદાજો હોય છે કે કારને ધક્કો મારવા માટે પણ 2 લોકોની જરૂરિયાત પડે છે,
પરંતુ અહીંયા જે દ્રશ્યો સામે આવ્યા છે, પાણી જ બધું તણાવીને લઈ જાય છે. પંજાબના દ્રશ્યો છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી. રૂપનગરના આ દ્રશ્યો છે અને રૂપનગરની પરિસ્થિતિ અત્યારે જોવાલાયક નથી રહી, કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી અને પાણીમાં રહેતા આ લોકો, મજબૂર થયેલા આ લોકો જોવા મળી રહ્યા છે, કારણ કે ભારે વરસાદ થયો છે. ભારે વરસાદ અને વરસાદ બાદ એટલી જ મુસીબત પંજાબમાં પણ, કારણ કે ચોમેર બસ આસમાનથી આફત વરસી રહી છે અને આ તબાહીના દ્રશ્યો ધ્રુજાવી દે તેવા છે. ઠેર ઠેર ધસી પડતા પહાડોની ડરાવતી આફત છે. બીજી બાજુ પંજાબમાં ઠેર ઠેર પાણી ભરાયેલા આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ફરી એક વખત આ તમામ દ્રશ્યો આપણે જોઈશું, કારણ કે આ દ્રશ્યો હચમચાવી દે તેવા છે અને આ તમામ દ્રશ્યો એ સાક્ષી પુરાવે છે કે ઉત્તર ભારતના જે વિસ્તારોમાં વરસાદ થયો છે એ વરસાદથી ત્યાં હાલત કેટલી ખરાબ થઈ છે. કુલ્લુ હોય, ચંબા હોય, કસોલ હોય, મંડી, મનાલી, પંજાબ હોય, તમામ વિસ્તારોમાં સ્થિતિ આ જ છે. અને પંજાબના આ દ્રશ્યો, મણિકરણ ગુરુદ્વારાના આ દ્રશ્યો હિમાચલ પ્રદેશથી અહીં પરિસરમાં પાણી ઘૂસી ગયા હતા અને આ પરિસરના પાણી છે તે અહીં આ પુલ છે તે તૂટતો જોવા મળી રહ્યો છે, ધોવાતો જોવા મળી રહ્યો છે અને બસ ક્ષણોમાં, થોડી ક્ષણોમાં જે આ પુલ છે તે હતો નહોતો થઈ જાય છે, કારણ કે પાણીનો પ્રવાહ જ એટલો વધારે છે. અહીંનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, અહીં જવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે, કારણ કે આ જોખમી સાબિત થઈ શકે છે. આ નદીઓ જાણે મોત બની ગઈ છે અને રસ્તાઓ જાણે નદીઓ બની ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ હિમાચલ પ્રદેશથી સામે આવી છે. મણિકરણ ગુરુદ્વારાના આ દ્રશ્યો છે, અહીં આ પ્રકારની પરિસ્થિતિ છે. બીજી બાજુ થુનાગ મંડીના આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છે, જ્યાં પૂરપાટ ઝડપે કોઈ ગાડી આવતી હોય એવી રીતે આ પાણી આવે છે અને આ પાણી ઘર પણ પોતાની સાથે લઈને જઈ રહ્યા છે અને આ પાણીમાં કીચડ છે, મલબો છે, મકાનોનો કાટમાળ છે, અનેક લાકડાઓ છે. આ સાથે રસ્તામાં આવતા એ ઝાડ પણ, એ તમામ વૃક્ષો છે કે જેને ધરાશાયી કરતો કરતો આ પાણીનો પ્રવાહ છે તે આગળ વધી રહ્યો છે. આ બધી જ પરિસ્થિતિ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબથી સામે આવી છે અને ખાસ કરીને હિમાચલ પ્રદેશ કે જ્યાં બે એવા વિસ્તારો રહ્યા કે જ્યાં વાદળ ફાટ્યું હોવાની ઘટના પણ સામે આવી છે અને આ બધી જ દ્રશ્યો છે એ હચમચાવી દે તેવા છે, કારણ કે ક્યાંક રસ્તા ધોવાઈ ગયા, ક્યાંક હોટલો વહી ગઈ, ક્યાંક વાહનો તણાઈ ગયા તો ક્યાંક અનેક મુસાફરો ફસાયેલા પણ છે. આ એ જ ઓટ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં આ પુલ વર્ષોથી અડીખમ ઉભો હતો, પરંતુ ભારે વરસાદ, તોફાની વરસાદ, રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલો વરસાદ વરસ્યો અને આ પુલને પોતાના પ્રવાહમાં વહાવીને લઈ ગયો હતો અને અહીં લોકો જેટલા પણ રહેતા હતા એ તમામ પરેશાન છે. અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કુલ્લુ મનાલીનો હાઈવે પણ આ જ પરિસ્થિતિમાં છે. હાઈવે ધોવાઈ ચૂક્યો છે અને આ હાઈવેને પણ હાલ બંધ કરવો પડે એવી પરિસ્થિતિમાં છે, કારણ કે અહીંયા પણ જે ભૂસ્ખલન થઈ રહ્યું છે તેના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ શકે છે. અને આ કોઈ એક હાઈવે નથી, આવા અનેક હાઈવે છે કે જ્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ હિમાચલ પ્રદેશમાં જોવા મળી રહી છે અને આ તમામ હાઈવે જોખમી સાબિત થયા છે. જેમ મેં પહેલા કહ્યું કે 700 જેટલા હાઈવે છે કે જે બંધ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 51 જેટલા લોકોના મોતની પણ ઘટના સામે આવી છે. આંકડાઓ સતત સામે આવી રહ્યા છે. ચંબાના બકાણી પુલના આ દ્રશ્યો અને આ બકાણી પુલ પણ જાણે એક રમકડાની જેમ તણાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિમાં છે. આ પુલ પણ વર્ષો જૂનો પુલ છે. અહીં લોકો અવર જવર કરતા હતા એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટે. આ પુલ પહેલેથી કામ આવતો હતો, પરંતુ આ પુલ પણ હતો નહોતો થઈ જાય છે, કારણ કે પાણીનો પ્રવાહ જ એટલો વધારે છે. નદીઓ ગાંડી તૂર બની છે એ કહેવું કદાચ ઓછા પડશે, પરંતુ નદીઓ અત્યારે મોત સમાન બની ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે હિમાચલ પ્રદેશના અલગ અલગ વિસ્તારોથી. અને આ તમામ હિમાચલ પ્રદેશમાં હાહાકાર મચાવતા દ્રશ્યો, વાહનો તણાઈ રહ્યા છે, રસ્તાઓ પરથી તણાઈ રહ્યા છે અને બીજી બાજુ હિમાચલમાં એ બસ હોય, કાર હોય કે કોઈ પણ ઘર હોય, મકાન હોય, તમામ બસ તણાઈ રહ્યું છે. અને બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે. સોલન જિલ્લાના પરમાણુ શહેરમાં મુશળધાર વરસાદ અને પૂર્વ જેવી પરિસ્થિતિઓ વચ્ચે પાણીમાં ગાડીઓ રમકડાની જેમ ફંગોળાઈ રહ્યા છે. પરમાણુમાં પણ ભારે વરસાદથી મોટું નુકસાન થયું છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવે ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે. પાર્વતી નદીના સંગમ સ્થાન નજીક પણ ભૂસ્ખલન થયું. આમ ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રૌદ્ર સ્વરૂપ કુલ્લુના કસોલ ગામમાં પણ જોવા મળ્યું કે જ્યાં ભારે વરસાદના કારણે કસોલમાં પૂરની સ્થિતિમાં જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે 14 થી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે, તો મનાલીમાં વરસાદે 52 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પૂરની પરિસ્થિતિના કારણે 800 થી પણ વધારે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. મંડીમાં બ્યાસ નદીનો 100 વર્ષનો જૂનો પુલ તબાહ થઈ ચૂક્યો છે, તૂટી ગયો છે. પંડો અને ભરમોરમાં પુલ નદીમાં તણાઈ ચૂક્યો છે. 2 અલગ અલગ સ્થળે વાદળો ફાટ્યા છે, જેમાં મંડીના થુનાગ અને મણિકરણના પુલગામાં વાદળ ફાટ્યાની સ્થિતિમાં લાહોલ સ્પીતિના ચંદ્રતાલમાં પણ ભૂસ્ખલન થયું છે, જેના કારણે 200 લોકો ફસાયા છે અને રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. અને આ અનેક આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં મંદિર આખા ડૂબી ગયા હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હવે પંજાબની પણ વાત કરવી છે. પંજાબના આગળ આપણે દ્રશ્યો જોયા, પરંતુ જાલંધરમાં 60 ગામો એવા છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ છે. પૂરને લઈને અહીં એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ પંજાબમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વણસી છે. અહીં નદીઓ ઉફાન પર છે. અહીં નદીઓના કારણે રસ્તાઓ તૂટી રહ્યા છે, ભૂસ્ખલન થઈ રહ્યા છે અને સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પરિસ્થિતિ વિપરીત થઈ રહી છે. પંજાબના ફરી એક વખત આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છે. ભારે વરસાદના કારણે જાલંધરમાં 60 ગામમાં પૂરને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે અને ફિરોજપુરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ફેન્સિંગ પણ તૂટી ગઈ છે. તો રોપડ હોય, નવા શહેર હોય કે પછી મોહાલ, તમામ જગ્યાઓ પર શાળાઓને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. મોહાલીમાં સ્થિતિ સતત વણસતી રહી છે, જેના કારણે એનડીઆરએફની પણ 6 ટીમને તૈનાત કરવામાં આવી છે અને સરકારે અહીં રાહત માટે આર્મી પાસે મદદ પણ માંગી હોવાની જાણકારી સામે આવી રહી છે. તો આ પંજાબના દ્રશ્યો છે. અહીં આકાશી દ્રશ્યો એ બતાવે છે કે આ પરિસ્થિતિ પંજાબની છે કે જ્યાં માત્ર ને માત્ર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને આ પાણી એ લોકોના જનજીવન માટે મુશ્કેલી બની રહ્યું છે. દિલ્હીની પણ વાત કરી લઈએ. દિલ્હીમાં પણ સતત ભારે વરસાદ નોંધાયો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વરસાદી તારાજી જોવા મળી છે. ત્યારે વરસાદના કારણે ઉત્તર ભારતમાં 24 થી પણ વધુ મોત થયા છે. તો 66 વર્ષમાં ત્રીજી વખત જુલાઈમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. યમુના નદીનું જળસ્તર વધવા લાગ્યું છે અને દિલ્હીમાં પૂરનો ખતરો છે. હથિની કુંડ બેરેજમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ભારે વરસાદના પગલે દિલ્હીની શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. બીજી બાજુ ભારે વરસાદના કારણે અનેક લોકોના મોત થયા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે એક સમીક્ષા બેઠક પણ કરવામાં આવી હતી. વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની તૈનાતી સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં જે પરિસ્થિતિ વણસી રહી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને જે રસ્તાઓ બંધ થયા છે અને ઉત્તરાખંડના 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તેને લઈને પણ સમીક્ષા કરાઈ અને દિલ્હી, પંજાબ અને હરિયાણામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેને લઈને આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી હતી. હવે રાજસ્થાનની પણ વાત કરી લઈએ, કારણ કે રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અહીં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો અને જયપુર, અજમેર, પાલીમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા. સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પાણી ભરાયા હતા, જેના કારણે અહીં હોસ્પિટલના વોર્ડ સુધી પાણી પહોંચી ગયા હતા અને અહીં પણ હાલાકી દર્દીઓને જોવા મળી હતી. વધુ જાણકારી સાથે અમે દેવનાથ પાસે જઈશું. અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. તેમની પાસેથી તમામ પરિસ્થિતિનો તાગ મેળવીશું कि क्या केवी स्थिति है. देवनाथ, जैसे हम जानते हैं कि उत्तर भारत में भारी बारिश हुई है, बारिश ही नहीं बारिश का रौद्र स्वरूप देखा गया है. वहां पे अभी क्या स्थिति है और कितने दिनों का अलर्ट अभी भी है? दिल्ली में भी क्या स्थिति है? पहले उत्तर भारत और हिमाचल प्रदेश की बात. देखिए दिव्या, बिल्कुल साफ तौर से हम देख रहे हैं कि 2 से 3 दिन से लगातार जैसे जिस तरह से पूरे देश में भारी बारिश हो रही है, ठीक उस तरह से दिल्ली में भी काफी ज्यादा बारिश हुई है पिछले 2 दिनों में. आज थोड़ा सा कम हुआ है, लेकिन दिल्ली में जो यमुना नदी है, अगर हम आपको दिखाने की कोशिश करें, देखिए यमुना नदी का जलस्तर भी लगातार अब बढ़ता हुआ दिखाई दे रहा है. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने भी साफ तौर से ये कहा है कि दिल्ली में जिस लेवल की बारिश हुई है, इससे निपटने की तैयारी दिल्ली सरकार के पास नहीं थी. फिर भी दिल्ली सरकार लगातार बैठकें कर रही है और इससे बचने की कोशिश की जा रही है अगर इससे भी ज्यादा कोई आपदा आती है. अगर मैं तस्वीरों के जरिए दिखाने की कोशिश करूं तो यमुना नदी का जो छोर है, इस छोर पर भी ऐसे कई सारे परिवार हैं जो रहते हैं झुग्गी झोपड़ियों में. यही वो जगह है और जहां से लगातार देखा जा रहा है पिछले 2 से 3 दिन से यहां से लोगों को रेस्क्यू किया जा रहा है. दूसरी तरफ ये भी बातें कही जा रही हैं कि एक तो बारिश हो रही है पूरे देश में अलग अलग राज्यों में, और उसके बाद देखा जा रहा है कि हरियाणा के हथनी कुंड बैराज से भी पानी छोड़ा जा रहा है,
जिसकी वजह से यमुना नदी का जलस्तर परसों बहुत ज्यादा कम था, लेकिन कम से कम देखा जाए तो 60 से 70% पानी यमुना नदी में जो है बढ़ा है। और इसके बाद अगर थोड़ा सा और ज्यादा होता है तो शायद वो जो इलाका है जामिया का, जो बाटला हाउस का इलाका है, उन सब जगहों पर दिक्कतें हो सकती हैं। क्योंकि अगर मैं जो तस्वीरों के जरिए आपको दिखाने की कोशिश करूं दिव्या, तो राइट साइड में आप देखेंगे जो बिल्डिंगें आपको देखने को मिल रही होंगी, ये सब वो बिल्डिंगें हैं जो जामिया बाटला हाउस का इलाका है। शाहीन बाग का जिक्र आपने सुना होगा। ये सब वो इलाके हैं जो यमुना नदी के बिल्कुल किनारे बसे हुए हैं और ये लाल डोरा में आते हैं, यानी कि जब बाढ़ ज्यादा आती है, इस तरह के हालात बनते हैं, तो यहाँ पर दिक्कतें और भी ज्यादा देखने को मिलती हैं। फिलहाल देखा जा रहा है कि केंद्रीय मंत्री और प्रधानमंत्री नरेंद्र मोदी ने भी एक बड़ी बैठक बुलाई है और साफ तौर से आज भी देखने को मिला कि प्रधानमंत्री नरेंद्र मोदी ने सभी मंत्रियों से बातचीत की है कि अगर इस तरह की आपदा आती है तो उससे कैसे निपटा जा सकता है। लेकिन दिल्ली में देखा जा रहा है 41 सालों का जो रिकॉर्ड टूटा है, उसे देखकर कहीं ना कहीं अब दिल्ली सरकार के भी होश उड़ चुके हैं कि अगर इससे ज्यादा बारिश होती, अगर मौसम विभाग ने जिस तरह से अल्टीमेटम दिया है, तो आने वाले समय में दिल्ली की स्थिति क्या हो सकती है। बहरहाल जहां अगर हम मौजूदा समय की बताएं तो इस वक्त थोड़ी सी बारिश रुकी है, मौसम साफ है, लेकिन बादल अभी भी काले छाए हुए हैं। बारिश किसी भी वक्त हो सकती है, ये कहा जा रहा है। दिव्या, भारत की स्थिति है उस पे भी, तो क्या कुछ सहायता वहां पे पहुंचाई जा रही है? और हिमाचल प्रदेश सहित उत्तराखंड और उत्तर भारत के कई राज्यों में अभी भी अलर्ट जारी है, उसके लिए कौन सी सुविधाएं और एनडीआरएफ एसडीआरएफ की टीम वहां पे कितनी है, उसका कोई आंकड़ा और जानकारी? સંવાદદાતા સાથે સંપર્ક કપાઈ ચૂક્યો છે, ફરી તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉત્તરીય વિસ્તારોની જેટલી પણ પરિસ્થિતિઓ છે તેને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી। એનડીઆરએફ એસડીઆરએફની ટીમને ત્યાં સ્ટેન્ડ બાય તૈનાત કરવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી, તેની સમીક્ષા કરવામાં આવી હતી, કારણ કે ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ અત્યારે હિમાચલ પ્રદેશ ખાસ કરીને છે ત્યાં જોવા મળી રહી છે। અને એટલા જ માટે અહીં સૌથી વધારે જરૂરિયાત છે તમામ તૈયારીઓની, તમામ જરૂરિયાતની। देवनाथ, आपको आवाज आ रही है मेरी? जी दिव्या बताइए। जी देवनाथ, जैसे आज पीएम की भी बैठक हुई थी उत्तरी भारत में जो परिस्थिति है उसकी समीक्षा के लिए, वहां पे क्या ज्यादा जो सुविधाएं हैं वो पहुंचाई जाएंगी? एनडीआरएफ एसडीआरएफ की टीमों की संख्या वहां पे कितनी है? कितने लोगों की मौत हुई हो उसका कोई आंकड़ा अभी सामने आ रहा है क्या? देखिए दिव्या, बिल्कुल साफ तौर से जिस तरह से देखा गया कि आज बैठक हुई थी, अगर हम पहले दिल्ली की बात करें तो दिल्ली के मुख्यमंत्री ने भी आज एक बैठक बुलाई थी, कल भी बैठक बुलाई थी, और इस बैठक में आगे की रणनीति को लेकर चर्चा की गई है। लेकिन अगर पूरे देश में देखा जाए तो करीब जो आंकड़े निकलकर सामने आ रहे हैं, अलग अलग आंकड़े सामने आ रहे हैं। दिल्ली में अभी तक कहा जा रहा है एक व्यक्ति की मौत हुई है, वो भी पेड़ गिरने से हुई है, जो ऑटो में पेड़ के नीचे बैठा हुआ था और शायद बारिश से बचने की कोशिश कर रहा था, उस दौरान उसकी मौत हुई है। लेकिन अगर इससे अलग देखा जाए, नुकसान की बात की जाए माल की, तो कई लग्जरी गाड़ियां, जब देशबंधु कॉलेज का दीवार गिरा था तो वहां पर कई लग्जरी गाड़ियां उसके नीचे मलबे में तब्दील हो गई थी। और ठीक इसी तरह से दिल्ली के अलग अलग इलाकों में इस तरह के हालात देखने को मिले हैं। लेकिन मरने वालों की संख्या दिल्ली के अंदर सिर्फ अभी तक एक ही बताई जा रही है, लेकिन अलग अलग राज्यों के अलग अलग आंकड़े निकलकर सामने आ रहे हैं। और अभी ये साफ कह पाना कि कितनी मौतें हुई हैं, क्योंकि अभी पल पल की जो अपडेट निकलकर सामने आ रही है उसमें बदलाव भी देखे जा रहे हैं, लेकिन अभी साफ नहीं कहा जा सकता कि कितनी मौतें पूरे देश भर में बारिश की वजह से हुई है। दिल्ली में फिलहाल एक ही हुई है दिव्या। लेकिन अब देखा जा रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी इससे निपटने के लिए पूरी तैयारी कर रही हैं। साथ ही सभी राज्यों के जो है मुख्यमंत्रियों से भी बात हुई है और ये कहा गया है कि चाहे स्टेट डिजास्टर फोर्स हो या फिर एनडीआरएफ हो, दोनों को तैयार किया गया है कि किसी भी तरह की अगर आपदा वाली स्थिति आती है, वैसे अगर देखा जाए मौजूदा सिचुएशन जो बना हुआ है किसी एक राज्य को लेकर नहीं बना हुआ है। मौसम विभाग ने कई राज्यों को चेतावनी जारी की है, खासतौर से जहां पर पहाड़ी इलाके हैं। पहाड़ी इलाकों में जिस तरह से पहाड़ भी दरक रहे हैं दिव्या, वहां पर कहा जा रहा है कि रेड अलर्ट जारी किया गया है। किसी को भी जाने की सलाह अभी फिलहाल के लिए नहीं दी गई है कि अगर कोई तीर्थयात्री हो या फिर जो पर्यटक हो जो घूमने जाते हैं पहाड़ी इलाकों में, उनको वहां पर जाने से बचने के लिए कहा गया है।
लेकिन ये कब तक रहने वाला है ये अभी फिलहाल नहीं कहा जा सकता, क्योंकि मौसम विभाग 5 से 6 दिनों की बातें और कह रहा है। अगर इनकी माने तो 5 से 6 दिनों के बाद ही हालात जो है सामान्य हो पाएंगे, लेकिन उससे पहले स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट लगातार इससे बचने के लिए बैठकों का दौर कर रही हैं। और इन बैठकों से क्या कुछ होता है, अगर किसी भी तरह की आपदा की स्थिति आती है तो उसे कैसे निपटा जाता है, ये देखना फिलहाल अहम होगा। लेकिन दिव्या, अगर हम इससे पहले देखें, जब जम्मू कश्मीर में या फिर देश के अलग अलग राज्यों में इस तरह के हालात उत्पन्न हुए हैं, तो जिस तरह से एनडीआरएफ ने वहां पर बखूबी काम किया है राहत और बचाव का, तो एनडीआरएफ की टीमें तैयार कर दी गई हैं। जितनी भी बटालियन है, सभी बटालियनों को तैयार कर दिया गया है। फिलहाल अभी हालात तो सामान्य ही दिखाई दे रहे हैं। अगर इससे भी ज्यादा बारिश होती है तो हो सकता है कि वहां का जो है हालात खराब हो सकता है, उससे निपटने की कोशिश भी की जाएगी। रणनीति बना ली गई है। जी अजय देवनाथ, जानकारी के लिए धन्यवाद।